હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે આવી ગયા છીએ આપણે મિલની અંદર આવતાની સાથે સુરત દાદાના સુંદર એવા દર્શન થયા. તો હાલો, મેં કીધું વિડીયો ઉતારી લઈએ. આપ પણ સુરત દાદાના દર્શન કરો સવારમાં. સુંદર એવો નજારો છે સુરત દાદાનો. આપણે તો સવારમાં પહેલાં મિલે આવીને તરત જ કબૂતરને દાણા નાખવાનું કામ હોય છે. તો કબૂતરને આપણે દાણા નાખીએ. મોજ કરે છે કબૂતર જો દાણા ખાઈને. કબૂતરની સાથે ઘણા બધા એવા નાના નાના જીવો પણ આવે છે. આ એક મજા આવે ખરેખર. સવારમાં આ અબોલા પક્ષીની મજા આવે. જો એમની સાથે સાથે ખિસકોલી પણ, જો ખિસકોલી સિંગદાણા ખાય. એના માટે સ્પેશિયલ અલગથી સિંગદાણા લઈને રાખવા જ પડે. રોજ સવારમાં આવી જાય. આ કબૂતરની મોજ સવારમાં અડધો કલાક એમ જ નીકળી જાય. આવી મોજમાં જ ખરેખર પ્રેમ છે એક કબૂતર. જોજો હા, એ આવે ને હમણાં મારા પગમાં આવી જશે, એમ પગની બાજુમાં બીસે નહીં હમણાં. જો છે, આવે છે બધા એને. એક વખત હરુભરું આવે રોજ સવારમાં. જો બાજુમાં આવી ગયા એના પટ. એમને બીક જેવું લાગતું જ નથી, હવે ઘર જેવું થઈ ગયું છે. જો કેવો મસ્ત રમે રહે. જો આ પણ એક આપણા મિલની અંદર જ રહે છે. મૂંગા જાનવર હોય ને, ખરેખર એને પ્રેમ બહુ હોય, વફાદારી પૂરી રાખે. ખાલી એક રોટલીને ભૂખ્યા આ લોકો. જો છે, એક રોટલી આપી દે ને એટલે પ્રેમ પૂરેપૂરો દર્શાવી દે. કેટલું મસ્ત છે જો. એટલી મસ્તીએ ચડીએ ને આજે. ફૂલ મસ્તી કરે. અડધો કલાક સવારમાં આમ 15-20 મિનિટ નીકળી જાય મસ્તીમાં. જો રાત્રે ઘરની બહાર તાપણી કરીને બધાએ બેસવા આવે. તાપણી કરી અને એમાં પણ નાના નાના છોકરાઓનો જો નાટક કેવા હોય. બટાકા શેકીને ખાઈ રહ્યા. જો આ બટાકા શેકીને ખાય. બે કામ થાય, બટાકા શેકીને ખાય ને તાપણીએ થાય. આપણે અહીંયા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. આવજો બધા. ગુડ નાઇટ. જય માતાજી.